બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દિલવાડા ગામે વાવના બિયકુ ગામના ફોઈના દીકરાને ત્યાં લગ્નમાં કેમ ગયા હતા જેનું મન દુઃખ રાખી ભાભર તાલુકાના ગાંગોળ ગામના સગા મામાના દીકરાએ લોખંડનો સળિયો મારી ડાબા હાથે ફ્રેક્ચર કરતા દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। દિયોદર તાલુકાના દિલવાડા ગામે તારીખ 6/6/2024ના રોજ સાંજે આશરે 5 કલાકે ખેતીનો ભાગ રાખી દિલવાડા ગામના દેવરામભાઈ કેશાભાઈ જોશીના ખેતરમાં ભાગેથી ખેતીનું વાવેતર કરીને રહેલા વાવ તાલુકાના બિયોગ ગામના મુકેશભાઈ જોઈતાજી જાતે ઠાકોર આશરે ઉંમર 30 વર્ષ જેઓને ભાભર તાલુકાના માનપુર ગામના સગા મામાના દીકરા રામજીભાઈ ઉર્ફ બાલો રાયચંદજી ઠાકોર રહે માનપુરા તાલુકો ભાભરવાળા હાલ રહે દિલવાડા તાલુકો દિયોદર અમારા ઘરે આવીને અમોને કહેલ કે તમે બધા કાલે માનપુરા લગ્ન પ્રસંગમાં ગયા હતા। આવું કહેતા અમોએ કહેલ કે અમારે નાના મામાની દીકરીના લગ્ન પ્રસંગની પત્રિકા આવતા જેથી અમો બધા લગ્ન પ્રસંગમાં ગયા હતા। આવું કહેતા બાલો ઉર્ફ રામજીભાઈ રાયચંદજી ઠાકોર ઉશ્કેરાએ ભૂંડી ગાળો બોલી ઝઘડો કરી અમારા ઘરેથી જતો રહ્યો હતો। જ્યાં રસ્તામાં મોટરસાઇકલ પર આવતા ફોઈના દીકરા મુકેશભાઈ જોઈતાજી ઠાકોરને રસ્તામાં મોટરસાઇકલ ઊભું રાખી મામાના દીકરા બોલો ઉર્ફ રામજીભાઈ રાયચંદજી ગાળો બોલી ઝઘડો કરી મુકેશભાઈને જમણા હાથેની કોણીના નીચેના ભાગે લોખંડનો સળિયો મારી ભાગી ગયો હતો। જ્યાં સારવાર અર્થે 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી। જ્યાં વધુ સારવાર અર્થે દિયોદર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મામાના દીકરા બોલો ઉર્ફ રામજીભાઈ રાયચંદજી ઠાકોર રહે માનપુરા ભાભરવાળા હાલ રહે દિલવાડા તાલુકો દિયોદર વિરુદ્ધ 325/294 506 મુજબ દિયોદર પોલીસ મથકે ગુનો નોંધી દિયોદર પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઘટના સાહેબ બની હતી મુકેશજી જોઈતાજી ઠાકોર બિયોકના તાલુકો વાવ રહું છું દિયોલવાડા દેવરામભાઈ કેશાભાઈ જોશીની ભાગ તરીકે વાવું છું, મજૂરી કરું છું, ભાગે વાવું છું બરાબર। હું મારા મામાની છોકરીના લગ્ન હતા જાનું આવતી એટલે એ જોતો મને એને પહેલાં ગાલી બોલી ઝઘડો કર્યો અને પાછો હું આવ્યો એટલે હું બાઇક લઈને ઓલા ખેતર બીજું રાશી આગળ જતો હતો સાર નાખવા બાઇક ઊભું રાખી અને મને પૂછ્યું કે ચમ તું જો એમ કે ડાયરેક્ટ કોમી ઠોકી દીધી સાહેબ બરાબર।